ભરૂચ ડીજીવીસીએલ કંપનીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓની બઢતી બદલી બાબતે ભરૂચ સર્કલના મનમાની સામે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો કર્મચારીને ન્યાય અપાવવા આંદોલનની પણ યુનિયને ચીમકી પણ આપી છે। ડીજીવીસીએલ ભરૂચ સર્કલમાં છેલ્લા કેટલા સમયથી તમામ વર્ગના કર્મચારીઓની વિનંતીથી બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા નથી, જેના કારણે કર્મચારી વર્ગમાં ખૂબ જ આક્રોશ ફેલાયેલો છે। આ બાબતે કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘને રજૂઆત કરવામાં આવી કે અમે કર્મચારીઓ જે તે સમયે પ્રમોશન લેવા તથા સંસ્થા હિતમાં નિયમ મુજબ જે તે ખાલી જગ્યાઓ પર પોતાના નિવાસથી દૂર પ્રમોશન સ્વીકારી હાજર થયેલ છે અને જે તે વખતે સ્થાનિક જગ્યાઓ ખાલી હતી તો પહેલા રિક્વેસ્ટ મંજૂર કરી અને ત્યારબાદ દૂરની કચેરીઓમાં જગ્યા ખાલી પડી ત્યાં અમોને પ્રમોશન આપેલ હતા, જે અમો કર્મચારીએ તેવી આશાથી પ્રમોશન સ્વીકારેલ કે જ્યારે જગ્યા ખાલી પડશે ત્યારે આપણે પોતાના ઘર પરિવાર નજીક રિક્વેસ્ટથી પરત વતનમાં પહોંચી જઈશું। પરંતુ કર્મચારીઓને મળેલી જાણકારી મુજબ ભરૂચ સર્કલના એસી ઉત્પલ ચૌધરી એક અમાન્ય યુનિયનના ઇશારે રિક્વેસ્ટ મંજૂર કર્યા વગર નવા પ્રમોશન લેનાર કર્મચારીઓને પોસ્ટિંગ આપી જગ્યા ભરી દેવા માંગે છે। જો આમ થાય તો જે કર્મચારીઓ 1, 2, 3 વર્ષ જેટલા વર્ષથી કંપની પોલિસી મુજબ પ્રમોશન મેળવી પોતાના ઘરથી વતનથી દૂર ગયા છે તેઓને વર્ષો સુધી પોતાના ઘર પરિવાર વતનની નજીક આવવાનો ચાન્સ મળશે નહીં અને તેમને આર્થિક, નાણાકીય, સામાજિક અને માનસિક ખૂબ જ મોટું નુકસાન થશે। ડીજીવીસીએલ ભરૂચની આવી તાનાશાહી જો હુકુમી કે અમાન્ય યુનિયનના ઇશારે કે તેને સપોર્ટ કરવાના ભાગરૂપે કર્મચારીઓને હેરાન પરેશાન કરવાના બદ ઇરાદે જો કંપનીના નિયમોનું કે ચાલી આવેલી પદ્ધતિનું ઉલ્લંઘન કરવામાં આવશે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ કર્મચારી હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા પણ અચકાશે નહીં અને અધિક્ષક ઇજનેરની તાનાશાહી સામે તાત્કાલિક અસરથી આંદોલન શરૂ કરાશે તેમ તારીખ 3/1/2024ના રોજ એક આંદોલન નોટિસ આપીને ચીમકી ઉચ્ચારી છે। આ કિસ્સામાં યુનિયન દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશનર ભરૂચની કચેરીમાં વિવાદ પણ ઉપસ્થિત કરેલ છે અને તેનો કેસ પણ સરકારી શ્રમ અધિકારી સમક્ષ ચાલુ છે અને ડીજીવીસીએલના એસી તરફથી કેસમાં હાજર એચઆર વિભાગના હેડ જે ચૌધરી તરફથી પહેલા રિક્વેસ્ટ મંજૂર કરી અને બાદમાં જ પ્રમોશન પોસ્ટિંગ આપવામાં આવે છે તેમ લિખિત પત્રક રજૂ કરેલ છે। તેમ છતાં ફરીથી રિક્વેસ્ટ મંજૂર કર્યા વગર જ પ્રમોશન આપી દેવાની તજવીજ હાથ ધરાતા કર્મચારી વર્ગમાં ઉહાપો મચી જવા પામ્યો છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓની રજૂઆત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘને કરાતા યુનિયન દ્વારા તાત્કાલિક અસરથી આંદોલનની નોટિસ પાઠવી ચાલી આવેલ પદ્ધતિ અને કંપનીના રિક્વેસ્ટના નિયમો મુજબ જેમને 1 વર્ષ પૂર્ણ કરેલ છે અને રિક્વેસ્ટ માટે લાયક છે તેવા કર્મચારીઓની પહેલા રિક્વેસ્ટ મંજૂર કરી ત્યારબાદ ખાલી પડેલ જગ્યાઓ પર પ્રમોશનના પોસ્ટિંગ આપવામાં આવે તેવી નિયમો અનુસારની માંગણી કરવામાં આવેલ છે।